થલપુરમાં પાવો વાગ્યો. એ મામુ તારો પાવો કોઈ દી નો વાગે. ચૂપ રે, મારી તો પીપુડી વાગે. ભેગી લાવ્યો જ કે? આવ બતાવું. સાહેબ, તમારી પીપુડી વાગી. આઈ મીન ઘંટડી વાગી. સાહેબ, શું કરો છો? શું છે? શું ઘંટડી કરે વાગી. છે? હા, તારી જાતને ધોનીનું બેટ મારું. પોતાનું બેટ ન મારી શકે એટલે ધોનીનું બેટ મારવાનું. તે ઘંટડી વાગે છે તો ઉપાડ ને. એવો માણસ છે ખબર નહીં. હલો 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 હેલો. અરે બોલો ને, નહીં તો ઓવર પૂરી થાય પછી ફોન કરજો. હા, હલો હલો. અરે આટલી વારમાં રિંગટોન બદલી નાખ્યો. હેલો. અરે કોણ શું હલાવ 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 કરે છે ક્યારનો? બાર હું હલી ગયો. તું ડોરબેલ વગાડતો હતો હા, તો એ દરવાજો બંધ હતો તો અંદર કેવી રીતે આવી ગયો? ડુપ્લિકેટ ચાવીથી. મારા ઘરની ડુપ્લિકેટ ચાવી રાખે તું એમ? અરે મારી વાત તો સાંભળ. જો ઓરિજિનલ ચાવી તારી પાસે છે કે નહીં? હા, એ તો છે જ ને, હોય જ ને. હે ને? બધા પાસે હોય. હા, તો માની લે કે ઓરિજિનલ ચાવી તું આગળ કે પાછળ નાખી દે અને ભૂલથી અટકાઈ જાય તો તો ડુપ્લિકેટ કામ આવે કે નહીં? સાચે તારામાં બહુ લેટ ટ્યુબલાઇટ છે. તું રિપેરિંગ બહુ તારામાં એક ભાવેશમાં. ભાવેશમાં? હા. કેમ? અરે યાર શું તને કહું હવે, તને તો ખબર છે નહીં ભાવેશ કેવો છે. હા, છોકરીઓ ભાળી નથી કે મૈંડો નથી. બરાબર. છોકરી ભાળી નથી સીધી રૂમમાં લઈ જાય. હમ. એકવાર એક છોકરી સાથે રાત્રે મજા માણતો હતો, તો મજા માણતા માણતા એની છોકરી એટલી બધી ગમી ગઈ તો એ છોકરીને શું કહે ખબર? શું? આપણે લગ્ન કરી લઈએ. અરે વાહ. તો છોકરીએ શું કીધું ખબર છે? શું કીધું? મજૂર છે તો મજૂરી કર, ફેક્ટરીના માલિક બનવાની કોશિશ નહીં કર. સાચી વાત, સાચી ભાવેશ મને કહે મારે શું કેવું? મેં કીધું હવે આને શું જવાબ આપવો કે મને? હા, શું જવાબ આપ્યો તે? શું જવાબ આપું મારે એને? મેં કીધું આ બધા ધંધા બંધ કર તારા, હા. તો તને લાઈન પર આવી જાય સીધો સીધો. ઓકે ઓકે. ઓલો ભાવેશ ડેન્ટિસ્ટ હા. પાછો ડોબા જેવો છે અને ઈ ને એનો કમ્પાઉન્ડર એકવાર એક વિધવા માસી હા. એને ત્યાંનો રિપોર્ટ લેવા ગયા હા અને કે ડોક્ટર સાહેબ મારો યુરિન રિપોર્ટ આવી ગયો. હા તો ભાવેશે તો આમ કાગળમાંથી કાઢીને વાંચ્યો ને કાકીને કે કાકી હા. કોંગ્રેચ્યુલેશન તમે મમ્મી બનવાના છો. અરે વાહ. શું કાકી કે અર 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 આ જાતી જિંદગી મારે આવું સાંભળવાનું મારે આવ્યો. કેમ? ચાલો હવે તો આંગળીનો ભરોસો નથી રહ્યો. આવો છે ભાવેશ, બોલ. અરે કેવો છે ખબર છે? એક તો ડેન્ટિસ્ટ છે, બરાબર છે ને, એને ત્યાં છે ને ભાભી આવ્યા તે કીધું ને છોકરી જોવે ને દાનત એની બગડે. હા. ભાભી જોવે ને એની દાનત બગડે. બોલ. બોલો. હા, એકવાર ભાભી છે ને એમ દાંત કઢાવવા આવ્યા એની પાસે. મને ખબર છે, હું ત્યાં બેઠો હતો તો ભાભી દાંત કઢાવવા ને ભાભીને બહુ ડર લાગે. દાંત કઢાવવાનો બહુ ડર લાગે, પીડા બહુ થાય ને, બહુ દુખે. તો ભાભી ડોક્ટરને કે ડોક્ટર પાસે ગયા, અંદર બેઠા, ખુરશી પર બેઠા, એડજસ્ટ કરી કે ચલો શું દુખે છે, દાંત કાઢવાનો છે. ભાભી કે સાચું કહું ડોક્ટર, આ દાંતની પીડા સહન કરવા કરતા તો પ્રેગ્નન્સીની પીડા સહન કરવી સારી. ભાવે છે શું કીધું ખબર? નક્કી કરી લ્યો, ફાઇનલ વિચાર કરી લ્યો, મને કયો એ રીતે હું ખુરશી એડજસ્ટ કરું. ચાલો આ ભાવેશ બી આવો જ નીકળો અને તને આ બધામાં ઇન્ટરેસ્ટ છે? હે? સાંભળવાનું તો ખરું ને. અરે પણ તું કરજત કહેતો ને, કરજતથી પાછો ક્યારે આવ્યો? આવી ગયો ગઈકાલે. હે? હા. તે બાબાના આશ્રમમાં બરાબર પાણી પાયું કે નહીં? બરાબર પાણી પાયું. અને જો હું ભીનો ભીનો થઈ ગયો. સાલા નાનપણમાં ગોદડીઓ ભીનો કરતો હતો ને હવે મોટો થઈને પેન્ટમાં છી 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 છી. એ છી 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 છી. હો? એમ ભીનો નથી થયો. તો? અરે હું તો આ વોશિંગ મશીનમાં કપડાં ધોતો તો ત્યારે ભીનો થઈ ગયો. એટલે તારા વોશિંગ મશીનમાં નીચે કાણું છે? વોશિંગ મશીનમાં નીચે જ કાણું હોય, ઉપર મોટું કાણું હોય જેમાં કપડાં નાખવાના હોય. તો તું ઊભો તો ક્યાં? ટેબલ પર ટેબલ પર ઊભો રહીને શું કરતો હતો? માળું સાફ કરતો હતો. અરે ભાઈ તું કન્ફ્યુઝ કરે છે. ઘડીકમાં કહે છે કે વોશિંગ મશીનની બાજુમાં ઊભો તો ને કપડાં ભીના થઈ ગયા, ઘડીકમાં કહે છે ટેબલ પર ઊભો રહીને માળિયું સાફ કરતો હતો. અને મારી વાત સાંભળ, આ આટલી બધી જગ્યા ઘરમાં ઓછી પડી કે જે માળિયું સાફ કરવા ત્યાંથી ચડી ગયો? એક કામ કર, આ ઓલા ગિરીશભાઈ બેઠા જ ને એના ઘરમાં કામવાળા 3 દીથી નથી આવતા, એના ઘરે જઈને માળિયું સાફ કરના. ગિરીશભાઈ ફાવશે? હા પાડે. જા. શું હા પાડે? હું થોડો હા પાડું? મને સાફ કરવા મોકલે છે. અને આ તારા જ કારસ્તાન હું ઘરમાં નથી હોતો ત્યારે માળિયું કેટલું ગંદુ કરી નાખે છે. રાતના માળિયા પર સુવે જ કે શું? મને તો ઉપર જ ફાવે. હા હા, તને તો મને ખબર છે 24 કલાક રાત દિવસ પલંગ જ દેખાય છે ને. અરે દોસ્ત તને શું ખબર પલંગની શું મજા છે? શું? ગાડલા એટલે આપણી માટે ઐશ્વર્યા રાય, તકિયા એટલે રાની મુખર્જી અને ચાદર એટલે મલ્લિકા શેરાવત. પછી ચાદર ઓઢો ને ધબાક ધબ ધબાક ધબ ધબાક ધબ. મલ્લિકા પરથી મને યાદ આવ્યું. શું? મલ્લિકા પરથી યાદ આવ્યું. આ આપણો છે ને, આ પપુડો ઘરમાં છે ને, મજા કરે છે ને, એને મસ્તું લે પૂછ્યું હશે, એ તમને મલ્લિકાના ગીતો ગમે? તો શું કે ખબર? હા, મલ્લિકા ના ગીતો ગમે.
આવા જવાબ આપે છે. સાલા ગમે ત્યાં ફૂલ સ્ટોપ મૂકે છે, ગમે ત્યાં કોમા મૂકે છે. અને મારી એક વાત સાંભળ, મારી એક વાત સાંભળ. તું આવી રીતે મલ્લિકા ને આ બધું કરે, તું બ્રહ્મચારી છો કે સંસારી? એ મને ખબર નથી પડતી તારી તો. ના, બ્રહ્મચારી તો છું જ ને, બ્રહ્મચારી તો પાડવાનું જ. આ બધી વાતો ક્યાંથી લાવે તો? વાતો તો સાંભળવી તો પડે ને, કાન તો ખુલ્લા રાખું છું ને. હા, એ વાત જવા દે. અરે હા, ધબાકામાં તને એક વાત કહેવાનું તો રહી જ ગઈ. શું? એની બાજુવાળા કાકા છે ને, બાજુવાળા કાકા, હા. એણે નીચેવાળી મમતાને અંધારામાં પપ્પી કરી લીધી. શું વાત કરે પછી? અરે પછી તો મમતાળી એક ઝાપટ મારી દીધી ને. સાચી વાત છે, મારી જ દે ને. તો પછી કાકા શું કહે છે ખબર છે? શું કહે છે? સોરી, મને તમારામાં રાની મુખર્જી દેખાય ને એટલે. હે, હા, બસ આવી રીતે જ. આવી રીતે ઓલી મમતાડી શરમાઈને સોરી કહીને ભાગી ગઈ. એ પપ્પીની વાત પરથી યાદ આવ્યું, બાજુવાળા કાકાની વાત. હે? આ બાજુવાળો કાકો ને કાકી રોજ ઝઘડા કરે, કારણ કે સામે છે ને બરાબર એક નવું કપલ, પરણેલું કપલ, જોન અને રીટા. એ લોકો રી, હા. તો શું છે ખબર છે? ઓલો રોજ જોન બહાર જાય ને, સવારના પોરમાં કામે જાય, એટલે રીટાને પપ્પી કરીને જાય, ગુડ બાય. આ કાકી રોજ જોવે, અને કાકી તો વર્ષોથી કાકા પર ભડક્યા કરે કે કાંઈ પ્રેમ કરતા નથી આવડતું, પ્રેમ કરતા નથી આવડતું. આ જો ઓલો કેવો જોન રોજ રીટાને પપ્પી કરી કરીને જાય છે ઓફિસે, તમને જરાય મન નથી થતું? કાકો શું કહે છે ખબર? મન તો બહુ થાય છે. રીટા હા પાડે ખરી. સાલા કેવા ગંદા જોક્સ મારે છે. અરે જોક્સ મારતો નથી, હું તો જોક્સ વાંચું છું. બોલ. હે? હા, વાંચવાની બહુ મજા આવે. શું વાત કરે? એક દિવસ છે ને હું કોલેજમાં ગયો હતો. એક જ દિવસ ગયો તો? એટલે જ્યારે હું કોલેજમાં હતો ને ત્યારે એક દિવસ મને બહુ જોરથી પીપી લાગી. બાથરૂમ લાગી ને, બહુ જોરથી લાગી, અને ભૂલમાં છે ને બોલ હું લેડીઝ બાથરૂમમાં ઘૂસીને કરી આવ્યો. હાયલા, એ તને કેવી રીતે ખબર કે લેડીઝ બાથરૂમ છે? ત્યાં ગયો ત્યારે ખબર પડી. જોયું ને હા. કે બધા છે ને આમ નીચે બધા જોક લખેલા હતા લાદી ઉપર. તુમ મુझे खून दो मैं तुम्हें आजादी दूंगी. ખબર પડી ગઈ લેડીઝ બાથરૂમ છે, અહીંયા લખ્યું. નહીં તો અહીંયા લખ્યું હોય ને. બોલો, જહાં દેખી નારી વहीं આંખ મારી. કે આને કોઈ બ્રહ્મચારી કે? છું બ્રહ્મચારી છું, હું બ્રહ્મચારી છું. મારા ગુરુજીના આશીર્વાદ છે મારા પર, અને મારા ગુરુજીના આશીર્વાદ કેવા છે ખબર છે? કેવા ચમત્કાર થાય છે એમના આશીર્વાદથી. અરે એમના આશ્રમમાં છે ને આમ સીધા કેળાના ઝાડ ઉગ્યા છે. બોલ. તારા બાબાના આશ્રમમાં સીધા કેળાના ઝાડ ઉગે? હા, એ ભાઈ, આ એલચી કેળાથી લઈને સાઉથના લાંબા કેળા સુધીની સાઈઝ જો. એક પણ જો સીધું નીકળે ને તો તારા બે પગની વચ્ચે. શું? તારા બે પગની વચ્ચેથી નીકળી જાય એમ કહું છું. હવે છે સીધા કેળાના ઝાડ મેં ઉગાડ્યું હતું, ખબર છે? આમ છે ને આમ સીધો ખાડો ખોદ્યો, પછી એમાં કેળાના બી લેવા માટે હું પાછળ ફર્યું, જોયું ને તો એક બળદ છે ને કેળાના બી ખાઈ ગયો. અરે બળદ કેળાના બી ખાઈ ગયો? બળદ ખાઈ ગયો એટલે મેં કીધું જવા દે. પછી મેં આખું કેળું જ તોડી લીધું. કેળું તોડીને સીધું ખાડામાં ખોપી દીધું. અને પછી આમ પાણી રેડ્યું, બરાબર માટી નાખી પાણી રેડ્યું, અને પછી જે ઝાડ ઉગ્યું ને, હા, એના પર બે ચીક્કુ લટકતા હતા. એ ભાઈ, આ તારા બાબા શું હિમાલયથી પાણી પાવા અહીંયા આવે કે એના કેળાના ઝાડ પર ચીકુ ઉગે? અરે હવે તો કેરી પણ ઉગશે. અને બાબા છે ને, મારા બાબા તો છે ને હિમાલય પરથી આમ પાણી નાખે ને એનો રેલો સીધો અહીંયા બહાર નીકળે. એ ભાઈ, આ તારા બાબા છે ક્યાં? મને દર્શન કરાવ. આયર્યા હાલ દર્શન કરાવ. જો મારા બાબાના દર્શન કર. જય હો પપ્પુ ધોધા. આખા ગામને ધોતા જ રહ્યો. એક્સક્યુઝ મી. મેં એને ક્યાંક જોઈ છે. સપનું જોયું હશે તે. મારું નામ ભાવના. આવના. જુઓ ને, બધું ભીનું થઈ ગયું. થોડી વાર પહેલા મારું બધું ભીનું થઈ ગયું હતું. એ તમારી પાસે ચાર્જર છે? ચાર્જર છે ને, પણ પ્લગ હોલ નથી મળતું. નાખવું ક્યાં? કાણાનો જ પ્રોબ્લેમ છે. તમારે શું ચાર્જ કરવું છે? મોબાઈલ. અરે કોઈને તો થોડી વાર નાખવું ગમે, કોઈને તો આખો દિવસ નાખવું ગમે, અને કોઈને તો આખી રાત નાખવું ગમે. તમને? હું પણ આખી રાત નાખી રાખું છું, પણ મોબાઈલ છે કે ચાર્જ જ નથી થતો. ઓહ, મોબાઈલની વાત કરે છે. 6 દાંડી હતી, હવે 2 જ છે. અમે પણ બે જ છે, ચાલશે? અરે ટૂંકમાં મોબાઈલ ચાર્જ કરવો છે એમ કે છે. હા, પણ તમે ધોવા દેશો ને તો. આ શું ધોવાની વાત કરે? અરે ડોબા, સમજ ને. છોકરી છે, છોકરી ધોવાની વાત કરે. અને આજે 25 તારીખ છે ને. 25 તારીખ છે એટલે શું થઈ ગયું? દર 25 તારીખે છોકરીઓ બીજાના ઘરમાં જઈને ધોવે? એ ભગવાન, અને કઈ ભાષામાં સમજાવું? ગુજરાતીમાં. એવું કાઈ નથી. હા, આ તમારા કપડા ગંદા થઈ ગયા હતા ને, એ ધોવાની વાત કરતી હતી. તો ચાલો ને, હું ધોઈ આપું. તમે સાબુ લગાડજો, હું ઘસીશ, ઘસતો જઈશ. છોકરીના કપડા ધોવા તમને બહુ ગમે છે. અરે શું કહું, મારી નીચે વાળો છે ને,
એટલે નીચે વાળો પેલો શું નામ છે એનું? એમ બોલ ને, મારી નીચેનો એટલે શું? નીચે વાળો. અરે પુરુષોત્તમ. હા, પુરુષોત્તમને બી બહુ ગમે. પુરુષોત્તમ છે ને બધી છોકરીના, ભાભીના, મમ્મીના, કાકીના, માસીના, બેનના મેં તો લાગે છે ના ધોબી છે, બધાના કપડાં ધોવે છે. બોલો. તો ઠીક છે, હું ધોવા જાઉં છું. ક્યાં? ત્યાં સુધી તમે આ ચાર્જ કરી રાખજો. હા, અને હા, બેટરી ફાટે નહીં એનું ધ્યાન રાખજો. ફાટે નહીં લાગે છે? એક તમારું જ છે ક્યાં? શું? એટલે બાથરૂમ. હું બાથરૂમ બતાવું. તમે છોકરીઓને બાથરૂમ બતાવવા મને બહુ ગમે. બતાવીને આવું છે હમણાં. હો, તું મોબાઈલ ચાર્જ કર, તારું કામ ઈ જ છે. કર. આવ ચાલો. આવો, તમને બાથરૂમ બતાવું. અમારા બાથરૂમમાં બે નળ છે. એકમાં ગરમ પાણી આવે છે, એકમાં ઠંડુ પાણી આવે છે. શું વાત કરો છો? તમને જે નળ ફાવે એ નળ ખોલીને બેસી જજો. હા